બનાસકાંઠાના દાંતામાં 4 કલાકમાં જ 4 ઇંચ વરસાદ વરસ્યો તો લાખણી, અમીરગઢ, પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। વડગામ, ભાભર, રાધનપુરમાં 1.5 ઇંચ વરસાદ થયો। ડીસા, દિયોદર, થરાદમાં સવારથી વરસાદી ઝાપટા પડ્યા છે। આ સાથે જ અન્ય તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે। તો બનાસકાંઠા પર મેઘરાજા મહેરબાન થયા છે। દાંતામાં 4 કલાકમાં જ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ધ્રુવ। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। દાંતામાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે 4 કલાકમાં જ। કેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે? जी ચોક્કસ કૃષ્ણા, જે રીતે બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે। વહેલી સવાર 4 વાગ્યાથી અત્યારે બપોરના 12 વાગ્યા સુધી બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોના વરસાદ નોંધાયો છે। વરસાદ અત્યારે પણ યથાવત જોવા મળી રહ્યો છે। મહત્વની વાત કરીએ તો જિલ્લાના અંદર જે રીતે સૌથી વધારે જે વરસાદની વાત કરવામાં તો દાંતા વિસ્તારના પડ્યો છે। દાંતાના અંદર 4 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે। જે રીતે 12 વાગ્યા સુધીના આંકડા સામે આવ્યા છે, તેના અંદર 5 ઇંચ જેટલો વરસાદ છે તે બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારના નોંધાયો છે। ખાસ કરીને જે વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાના દાંતા વિસ્તારમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એક વખત વરસાદે એન્ટ્રી મારતા દાંતા સહિતના વિસ્તારોમાં ક્યાંક હરિયાળી ભરેલો માહોલ જોવા મળી રહ્યો છે। જો કે દાંતા સહિતના જે વિસ્તારો છે તેના દાંતાની સરકારી હોસ્પિટલના અંદર જે રીતે સામાન્ય વરસાદ આ પ્રકારનો પડ્યો છે તેના અંદર પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। દાંતાની સરકારી હોસ્પિટલમાં પાણીનો ભરાવો થવાના કારણે જે દર્દીઓ છે, આવનાર દર્દીઓ વહેલી સવારે જ્યારે દર્દીઓનો ઘસારો હોય છે ત્યારે આ પાણીનો ભરાવાના કારણે દર્દીઓને પણ એક ભારે હાલાકી પડી હતી, કારણ કે જે સિવિલ હોસ્પિટલના પાણીનો ભરાવો થયો હતો। વહેલી સવારે દર્દીઓ આવી રહ્યા હતા તે સમયે જે વરસાદ પડ્યો છે તેના કારણે જે હોસ્પિટલના અંદર દર્દીઓ આવતા હોય છે તેઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફની વાત કરવામાં તો કૃષ્ણા, જે રીતે બનાસકાંઠા જિલ્લાના દાંતા સહિતના જે ધાનેરા, ડીસા સહિત જે લાખણી, દિયોદર સહિતના જે વિસ્તારો છે તેના અંદર નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। લાખણી સહિતના વિસ્તારોમાં 2 ઇંચથી 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જે રીતે દિયોદરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ડીસા પંથકની વાત કરવામાં તો અહીંયા પણ જે રીતે 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। આ રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર અત્યારે પણ વરસાદ છે તે અવિરત જોવા મળી રહ્યું છે। જે રીતે અમારા કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે, બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ છે। જે રીતે રોડો પર અત્યારે પાણીનો ભરાવો છે તે જોવા મળી રહ્યો છે। જે રીતે વાહન ચાલકો આવતા હોય છે ને તેના કારણે જે રીતે પાણીનો ભરાવો છે તે મોટા પ્રમાણમાં થઈ ગયો છે। જે રીતે સ્કૂલો તરફનો જે માર્ગ છે તેના અંદર પણ પાણીનો ભરાવો થતો હોય છે। જે રીતે સામાન્ય વરસાદ પડતો હોય છે અને આ પ્રકારનો પાણીનો ભરાવો થતો હોય છે। સ્થાનિક આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું। શું કહેશો, શાળા તરફનો માર્ગ છે, સામાન્ય વરસાદમાં દર વખતે આ પાણી ભરાય છે, પ્રોબ્લેમ રહે છે। શાળાનો આ સાઈડ જે નવો રસ્તો બનાવે છે બહુ ઊંચો બનાવવાથી સોસાયટીનું પાણી બહાર નીકળતું નથી અને અવારનવાર આ તકલીફો પડે છે। સામાન્ય વરસાદમાં રાત સુધી નગરપાલિકામાં રજૂઆતો કરી છે, નગરપાલિકામાં કોઈ સાંભળતું નથી। અહીંયા બહુ મોટી સમસ્યા છે મહાલક્ષ્મી સોસાયટીમાં। આ એન્જલ સ્કૂલ છે પણ સ્કૂલ વાળા કોઈ આનો પગલું લેતા નથી। સવારે શાળાઓ છોકરાઓ આવે ત્યારે ગાડીઓ આજુબાજુના મકાનો વાળાને તકલીફ પડે। ટ્રાફિકની સમસ્યા પણ બહુ થાય છે આવો ચોમાસાના સમયમાં, એટલે બહુ મોટી સમસ્યા છે। આનું કોઈ નિરાકરણ લાવે તો સારી હોય। તો ચોક્કસ જે રીતે બનાસકાંઠા જિલ્લાના સાર્વત્રિક વરસાદ હાલ નોંધાયો છે। બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અત્યારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે। જે રીતે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ અત્યારે પણ છે, જે રીતે શાળા પ્રવેશના માર્ગો પર જ પાણી ભરાતા સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે શાળાના અંદર બાળકો આવતા હોય છે અને જે રીતે પોતાના જે કપડાં પહેરીને જતા હોય છે ત્યારે કપડાં પણ ગંદા થઈ જતા હોય છે। આ કારણોસર જે રીતે બાળકોને જે ભારે હાલાકી પડતી હોય છે, વાલીઓ પણ બાળકોને મૂકવા આવતા હોય ત્યારે અકસ્માતો ભોગ બનતા હોય છે, કારણ કે રીતે વરસાદ છે તેના અંદર પાણીનો ભરાવો માર્ગો પર થતો હોય તેના અંદર ખાડો પડતા હોય છે અને ખાડાના અંદર પાણીનો ભરાવો થતો હોય છે। તેના કારણે જે તેમનું વ્હીકલ હોય છે તો પટકાઈ જવાની પણ સંભાવના છે, જેના કારણે જે લોકો છે તેમાં પણ આક્રોશ છે, કારણ કે જે સ્થાનિક જે પાલિકા તંત્ર છે તેને લોકો વારંવાર રજૂઆતો કરતા હોય છે, તેમ છતાં પણ આજે સામાન્ય જે રોડ સહિતની જે સુવિધાઓ છે તેમને મળતી નથી અને આ કારણોસર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે હાલ જે રીતે બનાસકાંઠા જિલ્લામાં વરસાદ છે તે નોંધપાત્ર નોંધાયો છે અને વિવિધ વિસ્તારોમાં અત્યારે પણ અવિરત વરસાદ તે જોવા મળી રહ્યો છે। જી ધ્રુવ, આ બનાસકાંઠા પર મેઘરાજા મહેરબાન થયા છે। ભલે પાણી ભરાવાની સમસ્યા છે પરંતુ ખેડૂતોમાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? ખેડૂતોનું શું કહેવું છે?
કૃષ્ણા, જે રીતે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની વાત કરવામાં આવે તો હાલ જે રીતે લણણી કરેલો જે પાક છે, મગફળી સહિતનો જે પાક છે, તેના અંદર ઉનાળુ સહિતના જે પાકો હતા તેનો વાવેતર કર્યું હતું ને જે રીતે હાલ જે રીતે ચોમાસું ઋતુ છે તેના અંદર ખેડૂતો છે તે પોતાનો પાક તૈયાર પાક છે તેના લણણી કરીને ખેતરના અંદર રાખતા હોય છે। જો કે જે રીતે વરસાદનું પાણી છે તે પાકો પર પડતું હોય છે, કારણ કે ખેડૂતો જે વિસ્તારોના ખેડૂત જે સોશિયલ મીડિયામાં આપણે રહેતા હોય છે તેમને ખ્યાલ હોય છે કે આ વિસ્તારમાં વરસાદ પડવાનો છે, જે રીતે માહિતી મળતી હોય છે, પણ જે ખેડૂતો અજાણ હોય છે આ વસ્તુથી તે ખેડૂતોને નુકસાન થતું હોય છે, કારણ કે જે રીતે પોતાના પાક લણણી કરીને ખેતરમાં જ રાખતા હોય છે, કોઈ પણ પ્રકારનું તેના ઉપર સુરક્ષા કવચ, તાડપત્રી સહિત જેને ઢાંકી નથી રાખતા, તેના કારણે ખેડૂતોને છે તે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। તેનો પાક છે તે પાણીને પલળવાના કારણે બગડી પણ થતો હોય છે, અને જેના કારણે પાકમાં પાણીનો ભરાવો થતો હોય છે ને જે પાક છે તેના ફૂગ સહિતના જે રોગો છે તે પણ આવતા હોય છે ને, આ કારણસર જે ખેડૂતો છે જે આ વાતથી અજાણ હોય છે કે વરસાદ પડશે કે કેમ, તે લોકોને પણ એક નુકસાન આવતું હોય છે। જો કે હાલ જે રીતે બનાસકાંઠા જિલ્લાના અંદર અવિરત વહેલી સવારથી વરસાદ ચાલુ છે, તેના અંદર ખેડૂતો છે તેના લણણી કરેલો પાકના ક્યાંક નુકસાન છે જે જોવા મળી રહ્યું છે। જી, આભાર ધ્રુવ સમગ્ર માહિતી આપવા માટે।